નમસ્કાર ખેડૂત મિત્રો। તો આજે આપણે વાત કરશું મગફળીના જે ટેકાના ભાવ છે એ સરકારે કાલ રાતે જાહેરાત કરી દીધી છે। ગયા વર્ષે મગફળીનો ભાવ 1452 રૂપિયા હતો ટેકામાં, બરાબર। એ આ વર્ષે સરકારે ટેકાના ભાવમાં 51 રૂપિયાનો વધારો કર્યો છે, એટલે કે 1503 રૂપિયા ટેકાના ભાવે મગફળી સરકાર ખરીદી કરશે, બરાબર। તો કાલ રાતે જાહેરાત કરી દીધી છે। એમાં મગફળી છે, સોયાબીન છે, તલ છે, મકાઈ, બાજરો, જુવાર, એ તમામ જે ટેકાના ભાવે સરકાર ખરીદી કરે છે એના ભાવ કાલ જાહેરાત કરી દીધી છે। પણ મગફળી એવી વસ્તુ છે કે ગુજરાતમાં મગફળીનું વાવેતર વધારે થાય છે, એટલે એનો ભાવ મારે તમને જાણ કરવી હતી। તો સરકારે 1503 રૂપિયા જાહેરાત કરી દીધી છે કે આ વર્ષે 1503 રૂપિયામાં સરકાર મગફળીની ખરીદી કરશે। પ્લસ આપણે જે આની પહેલાં વિડીયો મૂક્યો હતો કે ભાઈ મગફળીનું બિયારણનું ઓનલાઈન થાય, એના હવે છેલ્લા 2 દિવસ છે। તો જે ખેડૂત મિત્રોને ઓનલાઈન કરાવવું હોય આજની તારીખમાં કરાવી દઈએ, કેમ કે આપણે બધાને ખબર જ છે કે છેલ્લા દિવસે સર્વર હાલતું નથી, સર્વરમાં પ્રોબ્લેમ જ હોય છે કે છેલ્લા દિવસે એક તો ટ્રાફિક થઈ જાય, પ્લસ છેલ્લો દિવસ હોય એટલે સર્વરના ધાંધિયા હોય, એટલે જે ખેડૂત મિત્રોને ઓનલાઈન કરવું હોય એ આજની તારીખમાં કરી નાખે। બાકી કાલ તો સર્વરનું કંઈ નક્કી નથી અને કાલ છેલ્લો દિવસ છે। અને હા, મગફળીના ડોડવા આપવામાં આવશે, દાણા તો લગભગ નહીં આપે। મગફળી છે એના ડોડવા અથવા તો પૈસા આપવામાં આવશે। અને જો વધારે અરજી થશે, અરજી તો વધારે જ થશે, એટલે કદાચ ડ્રો સિસ્ટમ પર સરકાર આ વર્ષે એમાં લાગુ કરશે। હવે જોઈએ કેટલા ખેડૂતને આપે છે, બરાબર છે। અરજી તો ઓનલાઈન પુષ્કળ પ્રમાણમાં થશે, જોઈએ સરકાર કેટલા ખેડૂતને એ વિતરણ કરે છે, બરાબર છે। હા, એવું લાગશે તો આપણે જે આ ટેકાના ભાવ અલગ અલગ જાહેર કર્યા છે, સોયાબીનના છે, મગફળી છે, અડદ છે, મગ, તલ, એનો આખો વિડીયો બનાવી નાખશું કે કેના ભાવ કેટલા જાહેર કર્યા છે, બરાબર। તો જે ખેડૂત મિત્રોને ઓનલાઈન બાકી હોય એની ઈચ્છા હોય તો કરાવી શકે છે। આ ખેડૂત પોર્ટલ ઉપર થાય છે, બરાબર। અને છેલ્લા 2 દિવસ છે। ડોક્યુમેન્ટમાં આધાર કાર્ડ ને બેંકની પાસબુક, પ્લસ આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબર નાખેલા છે એ મોબાઈલ જોશે। તો જે ખેડૂત મિત્રોને કરાવવું હોય એ કરાવી નાખે।